મત માંગવામાં આવ્યા છે। આ રાજ્ય સરકારને ઉખાડીને ફેંકી દેવી જોઈએ એવા ભાષણો થયા છે, પ્રેસ કોન્ફરન્સો થઈ છે, પણ રાજ્યની જનતાએ સત્યને ઓળખ્યું છે અને માનનીય અધ્યક્ષશ્રી માનનીય અધ્યક્ષશ્રી રાજ્યની જનતાએ સત્યને ઓળખ્યું છે અને સરકારને ઉખાડીને ફેંકી દેવા વાળાની માગણી કરવા વાળાને ઉખાડીને ફેંકી દીધા છે। હવે બિલ ઉપર આવો માનનીય અમિતભાઈ। માનનીય અધ્યક્ષશ્રી હું બિલ ઉપર જ આવું છું। માનનીય અધ્યક્ષશ્રી બિલના કોઈ મુદ્દા હોય કેવા જેવા તમારે તો? હા માનનીય અધ્યક્ષશ્રી। માનનીય અધ્યક્ષશ્રી હજી બીજા લોકોને બોલવાનો ચાન્સ પડે। માનનીય અધ્યક્ષશ્રી, માન્ય વિરોધ પક્ષના નેતા રાજ્યપાલ શબ્દ પર ખાસો ભાર મૂકતા તમે સ્પષ્ટતા કરી કે સુપ્રીમ કોર્ટે શું ઇન્ટરપ્રિટેશન કર્યું છે। એ સિવાય માન્ય અધ્યક્ષશ્રી કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ રાજ્યપાલ શબ્દ વપરાયો હોય અને નિમણૂકની જે પ્રક્રિયા થઈ હોય એમાં મંત્રીમંડળની સલાહથી જ નિમણૂકો થઈ છે। માન્ય અધ્યક્ષશ્રી એ રેકોર્ડ સરખો કરવા માટે આ ગૃહના રેકોર્ડ પર મૂકવા માંગુ છું। માન્ય એમને કહ્યું કે 86નો કાયદો બદલીને આખો કાયદો રિપીલ કરી નાખ્યો, રિપીલ કરી નવો એક્ટ લાવ્યા અને નવો એક્ટ લાવવા માટે માન્ય મંત્રીશ્રીએ પ્રસ્તાવનામાં કહ્યું કે પેલો કાયદો ઢીલો હતો તમે કાયદો કડક કરવા માટે લાવ્યા છે। માન્ય અધ્યક્ષશ્રી અનેક મુદ્દાઓ એવા છે। પહેલાં એમને કહ્યું કે આમાં મુખ્યમંત્રીશ્રીને નથી આવરી લીધા। હું ચોખવટ કરવા માગું છું કે આમાં મુખ્યમંત્રીશ્રીને આવરી લીધા છે। માન્ય અધ્યક્ષ મુખ્યમંત્રીશ્રી બધા મંત્રીઓ અને રાજ્યના બધા પદાધિકારીઓ પણ સરપંચ સુધીના બધાને આની અંદર આવરી દેવામાં આવે છે। કોઈ આ કાયદાની નેટની બહાર નથી, બધા જ આ કાયદા અંતર્ગત આવરી લેવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી આ કાયદાની અંદર એક નવી જોગવાઈ કરી છે કે લોકાયુક્તનો રિપોર્ટ આવે એટલે 6 મહિનાની અંદર જ એનો નિર્ણય કરવો પડશે। અગાઉના 86ના કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી। આ ધ્યાન રાખ્યું હતું વર્ષોના વર્ષો સુધી સરકાર એની પર બેસી રહે તો કાયદાકીય બાદ નહોતો। અહીંયા 6 મહિનાની જોગવાઈ આપી ભ્રષ્ટાચારીને 6 મહિનાની અંદર દંડ થાય એની વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવી। પહેલા માન્ય અધ્યક્ષશ્રી આ કાયદાની અંદર સરકારી નોકરોનો સમાવેશ નહોતો થતો। આજે પંચાયતથી માંડીને રાજ્યના મુખ્ય સચિવ સુધીના બધા જ સરકારી નોકરોનો સમાવેશ કરી રાજ્યની જનતાને ખાલી ચૂંટાયેલા પદાધિકારીઓ નહીં સમગ્ર સરકારનું આખું મહેકમ ભ્રષ્ટાચારથી મુક્ત થાય એ પ્રમાણનો માન્ય મુખ્યમંત્રીશ્રીનો અભિગમ આની અંદર દેખાય છે। માન્ય અધ્યક્ષશ્રી આની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એ બધાના પદાધિકારીઓને લઈ લીધા છે। માન્ય અધ્યક્ષ હમણાં વિપક્ષના નેતાશ્રી એક કલમ વાંચી કે કોઈ ગેરહાજર હોય તો સિનિયર હશે સંભાળશે, પણ માન્ય અધ્યક્ષ એની જોગવાઈ અંદર કરેલી છે કે લોકાયુક્ત આયોગને એક લોકાયુક્ત અને 4 લોકાયુક્ત ઉપલોકાયુક્તની બહુ સભ્ય સંસ્થા બનાવી છે અને બહુમતી જારી રાખવામાં આવી ન્યાયિક અધિકારીઓની અને ઉપરાંત જ્યારે બેન્ચ બેસે ત્યારે ન્યાયિક અધિકારીની સુપ્રમસી રહેશે એની જોગવાઈ આ એક્ટની અંદર માન્ય અધ્યક્ષશ્રી કરેલી જ છે। એટલે આની જે બેન્ચ બને એની અધ્યક્ષતા ઇરિસ્પેક્ટિવ ઓફ સિનિયોરિટી ન્યાયિક અધિકારી કરવાના છે। હમણાં નિમણૂક માટે થોડા પ્રશ્નો કર્યા કે ભાઈ નિમણૂકની પ્રક્રિયા બદલી નાખી। માન્ય અધ્યક્ષશ્રી મને લાગે છે કે અભ્યાસ બરોબર નથી। કોંગ્રેસ પાર્ટી દ્વારા જે બિલ લોકસભામાં મંજૂર કર્યું અને રાજ્યસભાની સિલેક્ટ કમિટીમાં કોંગ્રેસ પાર્ટીના સિલેક્ટ કમિટીના ચેરમેન શ્રીમાન સંઘવી જે ક્રાઇટેરિયા આપ્યો છે એ ક્રાઇટેરિયાનો બેઠો રાજ્ય સરકારે સ્વીકાર્યો છે। રાજ્યની અંદર વડાપ્રધાન ના હોય એટલે અહીંયા મુખ્યમંત્રી લખ્યું, કેન્દ્રીય મંત્રીની જગ્યાએ રાજ્યના મંત્રી લખ્યું, સુપ્રીમ કોર્ટના જજની જગ્યાએ હાઈકોર્ટના જજ લખ્યું। સાહેબ નવું કશું નથી કર્યું। જે બિલની અંદર લોકપાલ બિલની અંદર કોંગ્રેસ લેડ ગવર્મેન્ટ નિમણૂકની પ્રક્રિયા લઈને આવી છે એ જ નિમણૂકની પ્રક્રિયાને રાજ્ય સરકારે સ્વીકારી છે। આની અંદર કોઈને બાકાત નથી કર્યા, કોઈને ઉમેર્યા નથી, ના કોઈનો સે વધે એવી પ્રક્રિયા કરી છે। એટલે મારું એટલું જ કહેવાનું છે કે આરોપ કરતા પહેલા એમની પાર્ટીનો એજન્ડા વાંચી ગયા હોત તો કદાચ આરોપ ના થયો હોત। અને એમને કહ્યું કે ભાજપનું કેન્દ્રમાં સ્ટેન્ડ જુદું છે અને અહીંયા સ્ટેન્ડ જુદું છે। સાહેબ મેં અભ્યાસ કર્યો છે, ભારતીય જનતા પાર્ટી લોકપાલ માટે જે સૂચનો કર્યા છે એમાંથી એક પણ સૂચન આ લોકપાલ બિલની અંદર આડું અવળું નથી થયું। બધા સૂચનોનો સમાવેશ થયો।
બધા સૂચનો. માન્ય અધ્યક્ષશ્રી, 86નો કાયદો હતો, એમાં કોઈ અરજી કરે ને ખોટી માહિતીના આધારે અરજી થઈ જાય તેને 2 વર્ષની જેલ હતી. માન્ય અધ્યક્ષશ્રી, એ ઘટાડીને 6 મહિનાની કરી છે. કોઈ અરજી કરતાં ડરવું ના જોઈએ. આ રાજ્ય સરકાર ખુલ્લી રહેવા માંગે છે. 2 વર્ષની જેલના ભયથી કોઈ અરજી ના કરતું હોય તેને ઘટાડીને 6 મહિનાની કરી છે. અને અરજીને આમંત્રણ આપે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી કરી છે. આની અંદર એક શોધ સમિતિની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, એમને ઉંમરની ટિપ્પણી કરી. માન્ય અધ્યક્ષશ્રી, 72 વર્ષની ઉંમરે અને બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરી શકાશે. માન્ય અધ્યક્ષશ્રી, ઉંમરની જોગવાઈ જસ્ટિસ આર એ મહેતાને ધ્યાનમાં રાખીને નથી કરી. આ બિલની અંદર જસ્ટિસ આર એ મહેતાની નિમણૂકને તો પ્રોટેક્ટ કરી દેવામાં આવી છે. એટલે જસ્ટિસ આર એ મહેતાની ઉંમર 72થી મોટી હોય કે ના હોય એનાથી કોઈ લેવા દેવા નથી. આ 72 વર્ષની જે વધુમાં વધુ ઉંમર છે માન્ય અધ્યક્ષશ્રી, એ હવે જે નિમણૂકો થવાની છે એમાં એપ્લાય થવાની છે. જસ્ટિસ આર એ મહેતા માટે નથી થવાની. ને 72ની ઉંમરનો એ તર્ક છે, કારણ કે પહેલાં લોકાયુક્ત માટે એલિજિબિલિટી 86ના કાયદામાં માન્ય અધ્યક્ષશ્રી હાઈકોર્ટના જજની હતી. હવે આપણે એલિજિબિલિટી સુપ્રીમ કોર્ટના જજ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની કરી. ત્યાં રિટાયરમેન્ટની ઉંમર માન્ય અધ્યક્ષશ્રી 65ની હોય છે. 2 વર્ષ નિમણૂક કરતા થાય ને પછી 5 વર્ષ કામ કરવા માટે બને એવું વિચારીને માન્ય અધ્યક્ષશ્રી આ 72ની ઉંમર આપણે ત્યાં આગળ મૂકવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય વિપક્ષના નેતાએ એ કહ્યું કે ભાઈ આટલા વર્ષોની અંદર બધી અરજીઓ થઈ ગઈ, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. માન્ય અધ્યક્ષશ્રી, હું એવું નથી માનતો કે આ દેશનો કાયદો એટલો પંગુ છે કે લોકાયુક્તનો કાયદો કદાચ હોય જ નહીં તો દેશની અંદર ભ્રષ્ટાચાર ના રોકાઈ શકે. રાજ્ય સરકારે જો ભ્રષ્ટાચાર કર્યો હોય અને એના સક્ષમ પુરાવા હોય તો હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે, ગયા પણ છે અને દરેક વખતે ઊંધા મોઢે પછડાયા છે. એકે વાર હાઈકોર્ટની અંદર માન્ય અધ્યક્ષશ્રી સફળતા નથી મળી. દરેક પીઆઈએલ એમની રિજેક્ટ થઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, એકે ભ્રષ્ટાચારની અરજીઓ પર હાઈકોર્ટે કોગ્નિઝન્સ નથી લીધું, ના તપાસના હુકમો કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, અને એમ છતાંય આ બિલની અંદર તો જોગવાઈ કરી છે કે જૂની અરજી લોકાયુક્ત ભલે ના હોય, લોકાયુક્તનું કાર્યાલય ચાલે છે સાહેબ, સચિવ જોડે જે કંઈ અરજીઓ પેન્ડિંગ હશે એને સમય મર્યાદાનો બાદ નહીં લાગે એ અરજીઓ નવી લોકાયુક્ત અને એની પેનલ સુનાવણી પર હાથમાં લઈ શકવાની. એટલે કશું છુપાવવાનું નથી સાહેબ, પણ છુપાવવાનું છે. ડરે છે એવો ભ્રમ ઊભો કરીને કૂતરાનું જો બકરું કરવું હોય, અરે બકરાનું કૂતરું કરવું હોય તો ભાઈ નહીં થાય. જનતા બધાને ઓળખે. માન્ય અધ્યક્ષશ્રી, 86ના કાયદાની અંદર કોઈ પણ ફરિયાદને કેટલા સમયની અંદર પૂરી કરવાની અને કોઈ જોગવાઈ નથી. માન્ય અધ્યક્ષ, કોઈ જોગવાઈ નથી. કાંઈ શાંતિ. માન્ય અધ્યક્ષશ્રી, આ કાયદાની અંદર કોઈ પણ ફરિયાદને 6 મહિનાની અંદર પૂરી કરવાની જોગવાઈ રાખેલી જ છે. માન્ય વિપક્ષના નેતાએ કહ્યું કે 4 લોકાયુક્ત 5 લોકાયુક્તથી તો આ કેટલી બધી ફરિયાદો આવશે, સાંભળી જ નહીં શકાય. અલા ભાઈ, તમે તો એકની માગણી કરો છો. અત્યારે એકના અમે 4 કર્યા એનું એ સ્વાગત નથી કરતા. અને જરૂર પડશે તો આ કાયદો પણ એમેન્ડ થઈ શકે છે. કોઈ કાયદો અંતિમ નથી હોતો. કામનું ભારણ વધશે તો સરકાર નવું બિલ લઈને આવશે, કારણ કે સરકાર માને છે કે ભ્રષ્ટાચારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, 1 લોકાયુક્ત છે તો આ બિલનું સમર્થન નથી કરવું, 4 વધારવાનું અને 4 પણ ઓછા પડશે એની માંગણી કરવી છે. મેં આવો અંતરવિરોધ પોતાની વાતમાં ક્યારેય નથી જોયો. માન્ય અધ્યક્ષ, ક્યારેય નથી જોયો. અને એમ છતાંય આ 4 ઓછા પડશે માન્ય અધ્યક્ષશ્રી તો ક્યાં અટકી જવાની છે? આપણી વિધાનસભા યાવતચંદ્ર દિવાકરો ચાલવાની છે. આપણી વિધાનસભા એમેન્ડમેન્ટ લઈને આવશે અને 4ની જગ્યાએ 8ની નિમણૂક થશે. માન્ય અધ્યક્ષશ્રી, ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે પ્રેસ મીડિયામાં નિવેદનો કરવા, જવાબદારી વગરના નિવેદનો કરવા, અડધી માહિતીવાળા કરવા, અર્ધ સત્યવાળા કરવા અને એક ઇલ્યુઝન, એક ભ્રમ જનતાના મન ઉપર ઊભા કરવાનો પ્રયત્ન કરો. એના માટે આ લોકાયુક્તના મુદ્દા માટે ઘણું થઈ ગયું. બસ કરો. જનતા તમને ઓળખી ગઈ છે અને અમને ઓળખી.
અને માન્ય અધ્યક્ષશ્રી, પૂરું હવે અમિતભાઈ પાછળ કઈ અને માન્ય અધ્યક્ષશ્રી, બે આ રાજ્યના મુખ્યમંત્રી જો કોઈ એમ કહેવા માંગતું હોય કે લોકાયુક્ત એટલે મોડો લાવે છે કે સરકારના ભ્રષ્ટાચારથી ડરે છે, તો મને લાગે છે માન્ય અધ્યક્ષશ્રી કે જે લોકો આવું બોલે છે એને દેશની પરિસ્થિતિ ખબર નથી. આ રાજ્યના મુખ્યમંત્રીને આ સેતુ હિમાલયથી આ સેતુ કન્યાકુમારી સુધી આખો દેશ પ્રામાણિકમાં પ્રામાણિક મુખ્યમંત્રી માને. અને માન્ય અધ્યક્ષશ્રી એટલા માટે જ વાંધો નહીં કયો તમે. એટલા માટે જ દરેક સર્વે હોય, સર્વે વહીવટી બાબતનો હોય, સર્વે કુશળતાનો હોય, સર્વે પ્રામાણિકતાનો હોય, સર્વે સમયસર વહીવટ કરવાનો હોય, સર્વે વિઝનનો હોય, સર્વે પરિણામની ડિલિવરી કરવાનો હોય. દરેક સર્વેની અંદર તમને ગમે કે ના ગમે નંબર 1 નરેન્દ્ર મોદીનો છે, નંબર 1 નરેન્દ્ર મોદી. હવે એટલે માન્ય અધ્યક્ષશ્રી, આ ગૃહના એમના સાથી સભ્ય તરીકે હું એમને વિનંતી પણ કરવા માંગુ છું અને મારા નાનકડા અનુભવના આધારે પર ભલે મારાથી ઘણા સિનિયર સભ્યો સામે બેઠા છે પણ એક સલાહ પણ આપવા માંગુ છું માન્ય અધ્યક્ષશ્રી કે સત્ય સાથે પ્લીઝ કાંઈ વાત નથી. સત્ય સાથે રમત ના કરાય. સત્યને સ્વીકારી લો અને આ બિલનું સમર્થન કરો અને ભ્રષ્ટાચાર અટકાવવામાં ભાજપ સરકારની મદદ કરો એવી વિનંતી કરી મારી વાત પૂરી કરું.